જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિનો પાવન પર્વ એટલે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો પાવન અવસર. ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી રાત્રિના સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. તેથી જ આ દિવસને શિવરાત્રિ એટલે કે શિવની રાત્રિ કહેવાય છે. તેમજ શિવપુરાણ અનુસાર આ દિવસે ભગવાન શિવ પ્રથમ વખત નિરાકાર સ્વરૂપથી સાકાર રૂપમાં એટલે કે લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. તેથી અંધકાર અને અજ્ઞાન પર વિજયના ઉપલક્ષમાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. અને આ વખતે આ મહાપર્વ આવી રહ્યો છે 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે. અને આ દિવસે રાત્રિના 4 પ્રહર પૂજા કરવાનું વિધાન હોય છે. તેથી રાત્રિ પ્રથમ પ્રહર પૂજાનો સમય સાંજે 5:24 થી 8:53 સુધીનો રહેશે. અને રાત્રિય દ્વિતીય પ્રહર પૂજા સમય 8:53 થી 12:22 સુધીનો રહેશે. રાત્રે તૃતીય પ્રહર પૂજા સમય 12:22 થી લઈ 3:51 સુધીનો છે. અને અંતિમ એટલે રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય રાત્રે 3:51 થી બીજા દિવસે સવારે 7:21 સુધીનો રહેશે. આ દિવસ આધ્યાત્મિક ઉર્જા, આત્મસાધના અને શિવશક્તિ મિલનનું પ્રતીક છે, જેમાં રાત્રિભર જાગીને પૂજા અર્ચના કરવામાં આવે છે. યોગ પરંપરામાં આ રાત્રિ સ્થિરતાની રાત માનવામાં આવે છે. એટલે કે ધ્યાનના માધ્યમથી ઉર્જાવાન પ્રાકૃતિક પ્રભાવનો લાભ લેવા માટે સાધકો આ દિવસે જાગરણ કરે છે અને પોતાની ચેતનાને ભગવાનમાં સ્થિર કરે છે. આ દિવસે ભક્તો સંપૂર્ણ ઉપવાસ રાખે છે અને શિવલિંગનો રુદ્રાભિષેક એટલે કે દૂધ, દહીં, મધ, જળથી અભિષેક કરે છે, બેલપત્ર ચઢાવે છે અને રાત્રિભર જાગીને શિવજીના ભજનો અને મંત્રના સાથે આરાધના કરે છે. આ દિવસે ઉપવાસ કરીને સવારે વહેલા ઉઠી પોતાનું નિત્ય કર્મ કરી, જો ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો શિવલિંગને જળ, દૂધ, પંચામૃત વગેરે દ્રવ્યોથી અભિષેક કરવો, તેમાં ચંદન, અબીલ, ગુલાલ વગેરેથી પૂજા કરવી. ત્યારબાદ બિલ્વપત્ર, ધતુરો, ફૂલ વગેરે ચડાવવા અને સુગંધિત ધૂપ દીપ કરવા, તેમજ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના જપની માળા કરવી. શિવપુરાણની કોટી રુદ્ર સંહિતામાં જણાવેલું છે કે મનુષ્યએ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે 4 વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. પહેલું ભગવાન શિવની પૂજા, બીજું રુદ્ર મંત્રનો જાપ, ત્રીજું શિવ મંદિરમાં ઉપવાસ અને ચોથું કાશીમાં દેહ ત્યાગ. શિવપુરાણમાં મોક્ષ માટે આ 4 સનાતન માર્ગ બતાવ્યા છે. આમ શિવરાત્રિના 4 પ્રહરની પૂજાના મહત્વનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવેલો છે. આ રીતે સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરવી જોઈએ, જેનાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે અને ભવે ભવના બંધનોમાંથી મુક્તિ મેળવી શકે છે.